જબરજસ્ત આયોજન પરિવાર દ્વારા પિતૃ મોક્ષાર્થ છે આ શ્રીમદ ભાગવત કથા. વિનુ બાપા, શ્રીમદ ભાગવત કથા પિતૃ મોક્ષાર્થ માટે જ હોય છે, પણ આવા એક બાલધા પરિવારને પેલા વિચાર આવે ને કે કથા કરવી છે, ત્યાં લગભગ આ બધા પિતૃઓને મોક્ષ મળી જ ગયું હોય. વિચાર આવે ને ત્યાં સાહેબ એ બધાને મોક્ષ મળી જાય, કારણ કે વિચાર આવો બહુ અઘરો છે. સંપત્તિ અઢળક હોય પણ વિચાર આ હારો વિચાર ધર્મનો આવવો એ બહુ અઘરો છે. મરબિયા સાહેબ એના તો શું વખાણ કરવા. આ બે ઉપચિત્ર નજરે જોયેલા. ત્રાડો દેતો ગાંડીગીરનો હાવજ હોય એવો જ એનો શહેરો યાર. હાલ્યા જતા હોય તો 5 ફૂટ માણસને આગું હાલવું પડે એવો જ એનો ઠાઠમાઠ. મુરબિયા હલો. હા 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 ભાઈ મુરબિયા, અમે તો જેને દાદા કહી, વિનુ દાદા, એ પણ સામે બેઠા છે. મારા મુરબિયા બસુ દાદા, એમનો સમગ્ર આખો પરિવાર ઘણા વર્ષો પહેલા ખૂબ સામે બેસી અને મારા પ્રોગ્રામો સાંભળ્યા છે. મુરબિયા વિનુભાઈ તેમજ દકુભાઈ અને વરુણભાઈ, સમગ્ર આખો બાલધા પરિવાર, જેના થકી આવો ભવ્યથી ભવ્ય શ્રીમદ ભાગવત કથાનું આયોજન. જે કાંઈ આજે સ્ટેજ ઉપરથી બોલવું છે, સત્ય બોલવું છે, તમને આનંદ માટે ઘણી બધી વાતો કરવી છે, લોક સાહિત્યની વાતો કરવી છે, જે હેતુના લઈને તમે બેઠા છે એની કાંઈક માર્મિક વાતો કરવી છે. કારણ કે એક ધર્મનો દરબાર છે શ્રીમદ ભાગવત કથા, એટલે એક ધર્મનો દરબાર છે. એના સાનિધ્યમાં બેઠા છે. શીશરું બોલવું એના કરતા સારું બોલીને ધર્મને દીપાવવું ને એ બહુ બલર મોટી વાત છે યાર. જેમના થકી આવ્યો છો એની એકવાર જોરદાર તાળીથી વધાવો ભાઈ શ્રી ઘનશ્યામભાઈ ભલર. સમગ્ર ગુજરાત વિશ્વ આખામાં ગમે ત્યાં પ્રોગ્રામ કરવો હોય, જેનું બહુ આગવું સ્થાન, નિસ્વાર્થે જે આવા પ્રોગ્રામો કરતા હોય, પણ ઠેર એક બાલધા પરિવારને આંગણે આજ મને અવસર મળ્યો છે મારી વાણી પવિત્ર કરવા માટે. ત્યારે માને યાદ કરવી છે કે હે માં, હે ભગવતી, હે 9 લાખ લોબડિયાળી માં, જે પરિવારને આંગણે બેઠા છે જેને આવો ધર્મ દરબાર ઉભો કર્યો છે, અને અહીંયા હરિહરની હાકલો બોલતી હોય, દિવસે ભાગવત કથા, હરિહરની હાકલ, પાછી રાતે આવા ભજનની લેરું, ભજન અને ભોજન ભાગવત કથાની સાથે. એ પરિવારને હે માં, હે જગદંબા, કાયમ માટે હેમખેમ રાખજે, કાયમ માટે આવા એના સડતા દિવસો રાખજે. એ આઈને પ્રાર્થના કરવી છે, એ જોગમાયાને પ્રાર્થના કરવી. ત્યારે માં ચિંતા વિઘ્ન વિનાશની, માડી કમલાસની સકા, માડી વિસરે હથે મહંસવાહિની, માડી દુર્ગા તુદે પણ આ તો સાગરે માજા મૂક્યું અને ઓલાયું મટાય પાણી નાય પૂર એ તેદી પૂરવા અછતના સુ
આખાની માં ખોડલી પણ મારી દુકારણી મારી દુકારણી માં કુળદેવી અને મારી કરણી કરને પણ મારી દહાલ જુગમાં જોગણી મારી પરગા પીઠડિયા પણ મારી જે કરતી મારી જે કરતી તે જાલિયું અને અમારી આરાત આંગળિયું પણ હવે મેલી નહીં માં ઈશ્વરી એ અમારી પાપાઈ પગલિયું આ તો માંથી કોઈ મોટું નહીં અને નહીં ઓલો જલધર કે જગદીશ પછી સૌ નમાવે અસી એ મારી અંબા આગળ આલિયા અને આવો મજાનો શ્રીમદ ભાગવત કથાના દરબારમાં બેઠા છે યાર, એના સાનિધ્યમાં બેઠા છે. ધૂળમાં ધામા નાખ્યા અંજનીને જાય ઓલા રામને લૂણી રાખ્યા. ઘનશ્યામભાઈ, હરેક કથાની માલપા હનુમાનજીનું વર્ણન ન આવતો એવું ક્યારેય ન બને. ભાગવત કથા હોય કે કદાચ શિવ કથા હોય, રામ પારાયણ હોય, કોઈ પણ કથા હોય, પણ એને માટે કાયમ માટે હનુમાનજીને બિરદાવવા પડે. ધૂળમાં ધામા નાખ્યા ઓલા અંજનીને જાય જેને રામને લૂણી રાખ્યા. શું કામ હનુમાનજીના ગુણ ગાવા પડે? સાહેબ, એક સવા પોર હુરજ સડે માં અંજનીના કુકેથી જેનો જન્મ થાય અને માં છે ખોળામાં બેહારી અને દીકરાને રસપાન કરાવતી હોય, આપણી કાઠિયાવાડની ભાષામાં કહેવું હોય તો માં દીકરાને ધાવણ ધવરાવતી હોય. અને એમાંય માની આંખમાંથી દાડ બોર જેવડા આહુડા પડે અને માની આંખ આમું જોઈને હનુમાનજી હજી તો જેનો જન્મ થયો હવા પોર હુરજ નથી સીડ્યો અને એને માને પ્રશ્ન કર્યો હતો, કારણ કે આ તો શિવનો 11મો રુદ્ર છે યાર. એને માને પ્રશ્ન કર્યો કઈ એવી અભાગણી માં હોય કે જેના કુકેથી દીકરાનો જન્મ થાય એ મને આહુડા પાડવા પડે? અને તેથી માં એમ કહેતી હતી, બાપ આ તો હરખના આહુડા છે, હરખના છે. અને તેથી હનુમાનજી એટલું બોલ્યા હતા કે માં હરખના આહુડા હોય એમાં ટાઢક હોય, એમાં માં ટાઢપ હોય, પણ માં તારી આંખના આહુડા પડે ને એમાં તો કાક વેદનાના વરાળું નીકળે છે, માં કાક વેદના. અને તેથી માં અંજની બોલી હતી, બાપ કુવારા કલંક લાગે એ મેં સહન કર્યો, પણ મને શ્રાપ મળ્યો કે તારા કુખેથી દીકરાનો જન્મ થાય અને હવા પોર હુરજ સડે એ તારા દીકરાનું મૃત્યુ થાય. કઈ એવી અભાગણી માં કેમ દીકરાનું મોત ભાળતી હોય ને માં આનંદમાં હોય. અને તેથી હનુમાનજી એટલું બોલ્યા હતા, માં આટલી નાની એવી વાત. અને સાહેબ, આરા છોકરાને ચોકલેટ દેખાડો અને હળી કાઢીને જે જાય ને એમ હનુમાનજી હળી કાઢીને આભા મંડળમાં ઉઠ્યા છે. સાહેબ, પલવારની માલપા એ હુરજને આમ મોઢામાં લઈ અને એક પોર નહીં, બે પોર નહીં, વિનુ દાદા, ત્રણ પોર હુરજને મોઢામાં રાખ્યો. આજની ગરમી
તમને ને મને 3 કલાક બહાર નો નીકળવા દેતી હોય, ઈ હુરજને 3 પોર સુધી મોઢામાં રાખી અને દેવતાઓ મૂંઝાણા થઈને તેથી હનુમાનજીને એમ કીધું તો બાપ આને છોડી દે, આને છોડી દે, આને છોડી દે. હવે પોર હોરતો ક્યારનો વયો ગયો, 3 પોર થયા. હવે તો તારો શ્રાપ મિથ્યા થઈ ગયો માને. અને તેથી હનુમાનજીએ છોડ્યા હતા. અને તેથી અમારા કવિની કલમ હાલી હતી. શું હનુમાનજી છે સાહેબ? આ તો જબગઢ જાબુઆર અને ઓલો નલ નીલ અને સુગ્રીવ નોરિયા. પછી હજી લગી હનુમાન એ તો કાયમ બેઠો એ કાગડા એ તો કાયમ. જબગઢ જાબુવાન નલ નીલ સુગ્રીવ નોરિયા હજી લગી હનુમાન એ તો કાયમ બેઠો કાગડા. શું સાહેબ આ દેશના મહાપુરુષોની વાતો કરવી, શું આ દેશના સંતોની વાતો કરશું, શું આ દેશના વીર પુરુષોની વાતો કરશું, શું મર્દ માણસની વાતો કરવી સાહેબ? એમાંનો એક મર્દનો ચહેરો મને દેખાય છે યાર. મેં હમણાં કીધું એમ યાર, એની તો હું વાત કરવી યાર. હે અરે સાહેબ, સુરતમાં કરોડોપતિ માણા હતા ઘનશ્યામભાઈ, પણ હાથી ઉપર કેમ બેહવું ઈ શીખવાડનાર આ મનુ દાદા હતા યાર. હાથી ઉપર કેમ અંબાડીમાં બેહાય? અરે સાહેબ, એનો પોરહ કેવો, એનો આમ છત્રીની છાતીનો પોરહ કેવો હોય સાહેબ. કોઈ પણ માણસને આમ જાન લઈને જાય ને તો સાહેબ એને એમ થાય વાહનો તો હજારો લઈ જાય યાર. પણ મારે તો આ દેશની મૂળ સંસ્કૃતિને હાથવી છે. એ ઘોડા ને હાથી ને હાંડિયા લઈને સાહેબ એ નીકળે ને તો એ આપણને એમ લાગે ગુજરાતનું આખું રજવાડું નીકળ્યું ભલા માણા. એવો જ એનો ઠાઠમાર. અને એની સાહેબ એ પિતૃ પાછળ સાહેબ આવો ભગવત કાર્ય થતું હોય, ભગીરથ કાર્ય થતું હોય. અને આવો મર્દ ડાયરો બધો આમાં વીણીએ ને તો આ બધા હાચા મોતી જેવા માણસ છે. અઢળક કિંમતી ટાઈમ લઈને આ બાલધા પરિવારને આંગણે આવ્યા છે. ઘનશ્યામભાઈ આને મળવું હોય ને તો ઓફિસ બહાર પટ્ટાવાળાને 3 કલાક આમાંથી અમુક માણસોને આપણે કહેવું પડે કે ઘનશ્યામ પરમાર મળવા માટે આવ્યો છે. 3 કલાકે વારો આવે. પણ આ બાલધા પરિવારને આંગણે અમારી કલાકાર પહેલા આવીને બેસી ગયા. મહેમાનોને એકવાર જોરદાર તાળીઓથી બધાને વધાવો યાર. મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં તો નહીં મેળી, પણ મહાન હાચું ઓરટીઓ ભણે મહેમાનોને માન દલ ભરી દીધા. અને સાહેબ આ તો ધરતી છે ને આપણી આ સંસ્કૃતિ છે યાર. અહીંની મહેમાન ગતિનો મલાજો કાંક અલગ છે અને આપણી દીકરીઓને મલાજા ઘનશ્યામભાઈ કાંક અલગ છે. નથી ભણેલો ગણેલો મુંબઈ બાજુથી એ કે અમારા કાઠિયાવાડમાં લગ્ન કરવા અને મુંબઈ બાજુથી અહીંયા આવ્યો. મારા દીકરાને ભણતર એટલું સડી ગયેલું સાહેબ, એની વાત કરો. ડિગ્રી ઉપર ડિગ્રી ને એના ઉપર ડિગ્રી લગાડવા મળ્યો, એટલો બધું ભણતર સડી ગયેલું. અને એમાં ગામડામાં આવ્યો એટલે કીધું ભાઈ તને ફલાણા ભાઈના ઘરે દીકરી જોવા માટે આવ્યા છે. ગયા ત્યાં ઢોલિયા ઢાળેલા રજાયું પાથરેલી ને ટેકા મૂકેલા, એક પલંગ ઉપર એક જ માણા બેહે. આવો ઠાઠમાઠ ફળિયામાં ગોઠવાઈ ગયેલો ભાઈ. અને આ બરોબર ક્યાં 2-3 જણા મૂર્તિઓ હોય ને કન્યા જોવા માટે ગયો. જોજો આપણે આ ધરતીની સંસ્કૃતિ કોને કહેવાય એની વાત કરું છું. આ દેશની દીકરીની મર્યાદા મલાજો કેટલો હોય. એટલે આમ બધા બેઠેલા એટલે છોકરાએ હળવે કીધું કીધું એના મિત્રોને કે જરાક કન્યાના પપ્પાને કહો ને મારે એમની સાથે 5 મિનિટ વાત કરી. એટલે દીકરીના બાપે એની દીકરીને કીધું એક બેનપણીને લઈને જા અને આની સાથે 5 મિનિટ વાત કરી લે. એટલે બેનપણીને લઈને એક ઓરડામાં ગઈ. એટલે આ એકચ્યુઅલી બોલવા વાળો ભાઈ ડિગ્રી ઉપર ડિગ્રી લાગી ગયેલા, ભણતર અઢળક છોડી ગયેલું. એટલે જઈને તરત કે એકચ્યુઅલી તમારી બેનપણીને જરા બહાર મોકલી દો ને. એટલે ઓલે કીધું તું બહાર નીકળ, આ ભાગ્ય હું એકલી પહોંચી વળી. આ એકચ્યુઅલી કરે છે ને આને ટાળી દઉં તો જ બકે કે. અને સાહેબ આમે આમાં 5 ફૂટનું અંતર રાખીને બેસી ગયેલા. એટલે ઓલા છોકરાએ હળવેક દઈને કીધું તમારું રૂપ બહુ સારું છે, તમે મને ગમો છો, પસંદ છો, પણ મારે 2-3 પ્રશ્ન કરવા છે. એટલે છોકરીએ કીધું કાંઈ વાંધો નહીં, તમને મોજ આવે પૂછો, હું તો ગામડાની છું, કેટલું ભણ્યા છું? છોકરીએ કીધું અમારે પ્રાથમિક શાળા મૂળ 8 ભણીશું. એ કે હું તો બહુ ભણી છું, ગ્રેજ્યુએટ છું, મારે તો ડિગ્રી ઉપર ડિગ્રી લાગે. એ કે તમારે જે લાગતો હોય પ્રશ્ન પૂછો. એટલે પેલા છોકરાએ હળવેક દઈને પ્રશ્ન પૂછ્યો, સાંભળજો કે કદાચ હું તમારી સાથે લગ્ન કરું, તમે મારા ઘરે આવો અને હું 2 મહેમાનને લઈને આવું, કદાચ મારા ઘરમાં ખાંડ ન હોય તો તમે શું વિચાર કરો?
એટલે છોકરી કે આવો કઈ પ્રશ્ન છે? આપણા ઘરમાં ખાંડ ન હોય ને તમારા મહેમાન હોય તો આપણા ઘરની આબરૂ થોડી જવા દો. હારડીનો શેડો ઢાંકીને બાજુમાંથી ઉછીનો વાટક્યો ભરી આવું, પણ મહેમાનને સા પીધા વગર ન જવા દો. સરસ છોકરો કે બહુ સરસ, મને બહુ ગમ્યું. બીજો પ્રશ્ન, કદાચ હું 5-7 મહેમાન લાવું, આપણા ઘરમાં ઘઉં જુવાર કે બાજરાનો લોટ ન હોય તો તમે મહેમાન માટે શું વ્યવસ્થા કરો? અરે એ કે એ જ રીતે બાજુમાં જાઓ, તપેલી લઈને 5 રોટલા થાય એટલો લોટ માગી આવું, તમારા મહેમાનને હાનનું વાળું કરીને મોકલું, તમારી મારી આબરૂ ન જવા દો ને આબરૂ જાય તો મારા બાપની આબરૂ જાય, એટલે મહેમાનને હાચવી લઉં. છોકરો કહે સરસ. ત્રીજો ચોથો આવા 2 પ્રશ્ન કર્યા અને દીકરીની ડગલી સટકી ગયો. એ કે હાલે ઊભી નો થા, ઊભી નો થા, ઘર બહાર નીકળ, ગાડી નો લાવે તો મારો બાપ તને ગામના પાદર લગી મૂકી જાય. હજી આજથી અહીં તું મને જોવા આવ્યો, તારા ઘરમાં લોટ નથી, ખાંડ નથી, ત્યાં મારે હું ગળા ટોકા ખાવા તારા ઘરે હાવ આવવું? એ કે એટલે આપણી સૌરઠ ધરા જગ જૂની ગઢ જૂનો ગિરનાર, ઓલા હાવજડા હેંજળ પીએ જેના હોય આવા નમણા નરને નાર. સાહેબ ભાઈ બાલધા પરિવારનું આંગણું છે, અઢળક વાતો કરવી છે, આજ ખૂબ આનંદ કરવો છે, કારણ કે પહેલી વાર આ પીઠોડી ગામમાં અને એમાંય આવા પરિવારની વચ્ચે આવવાનું થયું છે. પણ આવો ધર્મ દરબાર છે ત્યારે દેવ દુંદાળા, મોટી ફાંદાળા, જમણી હોંડાળા અને રીધિ સિદ્ધિના દાતાર એવા ગરવા ગજાનંદ ગણપતિ દાદાને યાદ કરવા છે. પણ ટૂંકો એક કલાકારનો પરિચય, બાકી તો એનો કલા છે એ તમને પરિચય આપશે. જબરજસ્ત ગુજરાતનું લોકગાયક તરીકે જેનું નામ એવા માનસિંગભાઈ ગોહિલ, એને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. એવા જ કોકેલ કંઠીબેન, ગુજરાતનું ગૌરવવંતું નામ પટેલની દીકરી એટલે બેન સંગીતાબેન પટેલ, એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો. વોઇસ ઓફ પ્રાણલાલ વ્યાસ તમને યાદી અપાવે એવો અમારો નરેશભાઈ મિસ્ત્રી, એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો. એવા જ અમારા બાપા ગોહિલ પણ અહીંયા પધારે છે, એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો. અને અમારા ગોંડલિયા પરિવાર આખી ટીમ છે ને, બધાના નામ તો મને નથી આવડતા, પણ ઉત્સાહ કરીને તાળીઓથી વધાવો, કારણ કે આ રૂડું છે ને એટલે અમે રૂડા લાગીએ છીએ. અને એથી આગળ જ્યાં તમે પાછળ બેઠા હોય કે આગળ બેઠા હોય, એક સરખું સાંભળવાનો આનંદ આવે એવું જો કોઈ ગૌરવવંતો અમારા કલાકાર માટે નામ હોય તો અમારું ગજાનંદ સાઉન્ડ છે યાર, એને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો. આ કેમેરામેન છે, આ પ્લાસ્ટિકમાં અમને કવર કરશે, તમને કવર કરશે, 5 વર્ષ પછી પેઢી જોહે તો એને એમ થાય બાલધા પરિવારને આંગણે અમે ગયા હતા અને આવો આનંદ લૂટ્યો હતો. એ કેમેરામેનને પણ એકવાર જોરદાર તાળીના ગગડાટથી આપણે વધાવીએ. વધારે કોઈ ન દિવાલ બનતા દેવ દુંદાળા, મોટી ફાંદાળા, જમણી હોંડાળા, રીધિ સિદ્ધિના દાતાર એવા ગરવા ગજાનંદ ગણપતિ દાદાને યાદ કરવા માટે કે હે દાદા અહીંયા આવો આવો ભાગવત કથાનો દરબાર છે અને બાલધા પરિવાર છે, એના આંગણે અનેક મહેમાનો આવ્યા છે અને સમગ્ર પીઠોડી ગામના માણસો પણ પધાર્યા હોય. દાદા અમારા બધાની માથે આમ જો કોઈ દી વિઘન આવે નહીં, કદાચ વિઘન આવે ને તો દાદા એ વિઘનને વહેલા ટાળવા માટે અમે તમને ભાવથી બધા પ્રાર્થના કરીએ, અમારા બધાના વિઘન હરજો. એક અંકિતાબેન પ્રજાપતિ પણ મંચ ઉપર બિરાજમાન, એમને પણ એક જોરદાર તાળીઓથી વધાવો. તો એવા દાદાના ગુણગાન લઈ અને ભાઈ માનસિંગભાઈ ગોહિલને વિનંતી કરીએ થોડું થોડું સંભળાવ્યું. પહેલાં દરેક કલાકારો પોતાનો એક એક રાઉન્ડ પૂરો કરશે, પછી આ અમારા ઇન્ટરિયા છે, આમાં પાસ થાય એ પાછો બીજી વાર આવશે, કારણ કે અમારે કાયમ ઇન્ટરિયા લેવાય ને ભાઈ. જે સ્ટેજ ઉપર ચડીને ઇન્ટરવ્યુ હોય, આ મારો દીકરો હારો આલ્યો, આ હારો બોલ્યો, આ હારું ગાયું, આ હારો વગાડ્યો. અમે ગમે એટલું ઘનશ્યામભાઈ હારું બોલીએ ને તો સવારમાં કોકના દીકરા જ હોય, તરત કે મારો દીકરો બહુ સારું બોલતો હતો, ન બોલ્યા ને તો શું કે મારા દીકરા મજા ન કરે. દીકરો તો આવે જ, બોલો દીકરો આવ્યા વગર ન રહે. પણ ઠેર ઘણી બધી વાતો કરતા પહેલા ભાઈ માનસિંગ ગોહિલને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી આપણે વધાવી. આવો માનસિંગભાઈ. હવે આજનો પ્રોગ્રામ, આવતીકાલનો પ્રોગ્રામ, ભાઈ 2 મિનિટ, આજનો પ્રોગ્રામ, આવતીકાલનો પ્રોગ્રામ અને એની પછીનો પ્રોગ્રામ, ખરેખર બાબલુભાઈ આમાં એવું હોય કે ઓર્ગેનાઇઝર બલર સાહેબ છે, કલાકારોનો એની રીતે હોય, જે કાંઈ પૈસા ઉડતા હોય, લોકો ખુશીથી નાખતા હોય તો એ બધા પૈસા કલાકારોનું જે કાંઈ ગોઠવણી કરી હોય ને એ સિવાયના પૈસા બધા ઓર્ગેનાઇઝેશન હોય પહેલેથી, બરાબર ને. છતાં એક મોટું દિલ રાખીને
ઘનશ્યામભાઈ બલરે કીધું કે વિનુભાઈ જે કંઈ પૈસા આવશે કોઈ પણ કથામાં મોજથી ઉડાડશે તો એ પૈસા હું સંપૂર્ણ પૈસા દિવાળબા હાઈસ્કૂલને હું દાનમાં આપું છું. નકર પૈસા તો પૈસાવાળાને વાલા હોય બાબલુભાઈ, તો ટાટા બિલા હોય ન જાય. હું કામ એ ઉદ્યોગ વધારતા થાય? પૈસો તો પૈસાવાળાને વાલો છે, પણ દાતારી છે ને એ વસ્તુ કાંઈ અલગ છે. એટલે ઘનશ્યામભાઈ પહેલાં જ મને કીધું હતું, મને કે તમે આવડી મોટી કથાઓ, તમે લાખો માણસને જમાડવાનું ટાર્ગેટ રાખ્યું હોય અને જો હું એટલું ન કરી શકું તો તમારી જોડે બેસું છું, તો બેસું હું કામનું એમ બેસું તો પ્રમાણ કે મારે હાઈસ્કૂલને દાન કરવું છે. એટલે સમગ્ર આજ કાલ ને આવતીકાલ દિવસ જે કણ પૈસા કલાકારોને આવશે એ સંપૂર્ણ પૈસા દિવાળબા હાઈસ્કૂલના ડેવલપ માટે વપરાય. એ સર્વ શ્રોતાજનો નોંધ લે. જય હિન્દ, જય ભારત, જય ભાગવતમાં. જ્યાં બેઠા છો ત્યાં ભાવથી બે હાથ ઊંચા કરી અને શરૂઆતમાં સરસ મજાની જય બોલી અને શરૂઆત કરીએ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી, રામચંદ્રજી ભગવાન કી, ભાગવત ભગવાન કી, પિતૃ નારાયણ દેવ કી, હનુમાનજી મહારાજ કી, सिद्धराम देव जी महाराज की, शक्ति चामुंड मात की, माँ खोड़ल मात की, मोगल मात की, नमः पार्वती पतये, हर हर महादेव महादेव महादेव. सरस्वती मैया स्वर दीजियो, गुणपत दीजियो ज्ञान, बजरंगी महाबल दीजियो, ए मोरे सद्गुरु दीजियो सुर के बिन मिले नहीं माता सरस्वती, ए जी गुरु बिन मिले नहीं ज्ञान, जल बिन उतरे ना प्रभु ने आरती, ए अन बिन टके नहीं प्राण. ज्या जागे त्या राम जप राम, ए जी सूता तो राम ने संभाળ, उठत बैठत आत्मा, ओ चालंता चितारू जी 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 एम गुणपति गुण यांगे ये तमने दोय कर जोड़े तमारो दास, सदा सर्वदा तमने ए समरता जी
દાદા યાજ વિઘનનો આવે પાસ જી 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 વિઘનનો એવા પીઠોડી ગામને આંગણે જ્યારે ભાવથી મળ્યા છે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન બાલધા પરિવાર બધું કાંઈ કહેવું નથી. સરસ મજાનો અમારો બધાનો પરિચય આપ્યો એવા મારા વડીલ મિત્ર અને ખૂબ વર્ષો જૂના લોક સાહિત્ય હાસ્ય કલાકાર ઘનશ્યામભાઈ પરમારને એકવાર બધા જોરદાર તાળીથી વધાવો, ભાવથી વધાવો. અને તમારા બધાનો છે કાંઈ અમને દર્શનનો લાભ મળ્યો છે અમારા વડીલ બંધુ જેમનું ખૂબ વર્ષોથી ઓર્ગેનાઇઝરનું નામ છે અને આજ એમણે એવી સરસ મજાની જાહેરાત કરીને અમે ખૂબ રાજી થયા. એવા ઘનશ્યામભાઈ બલરને એકવાર જોરદાર તાળીથી વધાવો. વાહ, જ્યારે કાર્યક્રમ હોય ત્યારે અમને ખૂબ યાદ કરે છે, એમની મહાનતા છે. શરૂઆત ગજાનંદ ગણપતિ બાપાની વંદનાથી કરું અને પછી તમને આનંદ આવે તમારે જે કાંઈ ભજન લોકગીત માતાજીના ભાવ જે કાંઈ સાંભળવું હોય એ પણ ફરમાઈશ આપજો. આજનો દિવસ પણ સારો છે. ગુજરાત ગૌરવ દિન છે, આજે ગુજરાત સ્થાપના દિન છે મારો બાપ, એટલે ગજાનંદ ગણપતિ બાપાને યાદ કરતા પ્રથમ સમરીએ રે સ્વામી તમને સુરા પ્રથમ પેલા રે રિધિ સિદ્ધિ ના યાગેવાન છે મારા દેવતા, રિધિ સિદ્ધિ ના યાગેવાન છે મારા દેવતા. મેર કરો ને મહારાજ રે, હવે તમે મેર કરો ને હે મારો મહારાજ. જય ગજાનન. આ બાલધા પરિવાર બાબો બાબો માતા રે કહીએ છે ના હે પાર્વતી ને સ્વામી રે તમને સુનાએ માતા રે કહીએ છે પિતા શંકર દેવ તમારા દેવતા, પિતા શંકર દેવ તમારા દેવતા. મેર કરો ને મહારાજ રે, હવે તમે મેર કરી દો એ મારા મહારાજ. જય ગજાનન, જય ગજાનન. હાલો હાલો અને શ્રીમદ ભાગવત સપ્તાહનું જ્યારે આયોજન છે, ભગવાન કૃષ્ણ કનૈયો જ્યારે બાલધા પરિવાર ઉપર રાજી હોય, બાપ કાંઈક કૃપા હોય ને ત્યારે કાંઈક થતું હોય છે. અને એમના માટે કરતે હો તુમ કનૈયા, અરે કરતે હો તુમ કનૈયા, મેરા નામ હો રહા હૈ. अरे करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा
मेरा आपकी कृपा से सब काम हो रहा है। अरे पतवार के बिना भी मेरी नाव चल रही है। अरे हेरा नहीं जमाना मंजिल भी मिल रही है। राधे। अरे पतवार के बिना ही मेरी नाव चल रही है। ये रान है जमाना मंजिल भी मिल रही है। करता नहीं मैं कुछ भी, करता नहीं मैं कुछ भी, मेरा काम हो रहा है। जय कृष्ण कन्हैया, जय कृष्ण कन्हैया। रावत रण सिंहनी स्वामी रे तमने सुनाड़ा ये आरा। रावत रण सिंहनी रे आ गामडું છે મામા। देशी भजनो થતા ને તો વડીલો આમ હાથ ઊંચો કરીને આમ હા હા નો નાદ કરતા બધા। મારો બાપ તમને પણ મારી વિનંતી છે, તે સુરત થી આવ્યા છે પણ આમ તમે બે હાથ ઊંચા કરી અને હા હા નો નાદ એકવાર ભાગવત ભગવાનના સાનિધ્યમાં મારો બાપ એક સાથે હો। રાવત રણસિંહની રે વાલ્યો આજ થાક લાગશે નહીં। ખૂબ ખૂબ હજી એકવાર મારો બાપ। રાવત રણસિંહની રે तन को कजीजा बाईनी, तन को कजीजा बाईनी ज्या शिवाजी जन्मा था। तन को कजीजा बाईनी ज्या शिवाजी जन्मा था। तलवार केरी धारमा जेने हिंदू धर्म ने राख्यो હતો। પડકાર કરતી પુત્ર ને શિવા મરજોઈ રાણ મેદાનમાં। આર્ય નમણી હજુ અમર છે ઇતિહાસમાં, અમર છે એ ઇતિહાસમાં। અને મેં કીધું તેમ આજે ગુજરાત સ્થાપના દિન છે અને ગુજરાતને યાદ કરતા ગૌરવ છે ગુજરાતનું, અમ દેશનું અભિમાન છે। ગૌરવ છે ગુજરાતનું, અમ દેશનું અભિમાન છે। અમને પ્રાણથી પણ
મારો યા દેશ હિન્દુસ્તાન છે સર્વધર્મ સે એક સમાન એવી એકતા દીવાપતિ એ ઉતારી આરતી રે માડી જય જય ભારત માતની 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 રે માડી જય જય ભારત ऊंचा है ओ कैलाश वाले भोले शिव जी मारे दुधनाथ वाले भोले शिव जी हम करते हैं तुझे रे प्रणाम हम करते हैं तुझे रे प्रणाम नगर में जोगी आया એમાં આકડો પડકારો કરજો અને હોર પણ ચાલુ રાખજો એટલે તમે હોર કરશો એટલે અમને આનંદ આવશે હા નગર में जोगी आया अजब है तेरी माया सबसे बड़ा है तेरा नाम तेरा नाम तेरा नाम भोलेनाथ 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 नगरी में जोगी आया अजब है तेरी माया यशु निकल आया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 हर 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 महादेव हर हर महादेव हाँ बांधा परिवार बापो बापो हाँ बलर नगरी में जोगी जोगी रे देखो रमता रे छुड़ाया अब जोगी जोगी रे देखो रमता नगर में जोगी आया अजब है तेरी माया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 सोमनाथ महादेव जय महादेव जय महादेव
ધન્યવાદ. આ વડીલો હા. જય સુરજદેવ, જય સુરજદેવ. चाहिए तेरी दौलत दुनिया नाही कंचन माया अपने लाल का दर्शन कराने में दर्शन को आया रे आया नगरी में जो भी आया अजब है तेरी माया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ भोलेनाथ भोलेनाथ. અને એવું ભગવાન રામનું એક મને खूब सरस मजाનું ભજન याद आवे से ત્યારે हम कथा सुनाते राम सकल गुण धाम की हम कथा सुनाते राम सकल गुण धाम की ये रामायण है पुण्य कथा श्री राम की. हम कथा सुनाते राम सकल गुण धाम की हम कथा सुनाते राम सकल गुण धाम की ये रामायण है पुण्य कथा श्री राम की. जम्बूद्रीते भरत खंडे आर्यावर्ते भारत वसे एक नगरी है विख्यात अयोध्या राम. ये जन्म भूमि है परम पूज्य श्री राम की हम कथा सुनाते राम सकल गुण धाम की ये रामायण है पुण्य कथा श्री राम की. मारी एवी आशा से तुम्हारी पासे ये रामायण है पुण्य कथा श्री राम की मारो बाप. आ हूँ तमे राम मदीना साक्षी बिना नहीं मारो तमारो अहो भाग्य के मारो बाप. एक लाइन तमे बधा एक साथे गाजो गाहो ने मारो बाप गाहो ने बधा. हम कथा सुनाते राम सकल गुण धाम की हम कथा सुनाते राम सकल गुण धाम की. ये रामायण है पुण्य कथा श्री राम. शिव से शक्ति के नो साथ शिव से शक्ति के नो साथ शिका पर गंग बहे दिन रात डाक डमरू ना डम डमाट बम 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 bum 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 नमामि शमीशाम निर्वाण रूपम विभो व्यापकम ब्रह्मवेद स्वरूपम नमामि शमीशाम निर्वाण रूपम विभो व्यापकम ब्रह्मवेद स्वरूपम निराकार मोकार मूलम तुरीयम गिराजान
મહાદેવ મહાદેવ शिव से शक्ति केरो साथ जगह पर गंग वह दिन रात डाक डमरू नाद मंडमान शंखना नाद करे से रात शिव ने भजो देव दिन रात बड़ा ने भजो देव दिन शिव ने भजो देव दिन रात बड़ा ने भजो देव दिन शिव ने भजो देव दिन रात दादा ने तमे भजियो जीव दिन रात आ शिव ने तमे भजियो जीव दिन रात बड़ा ने तमे भजियो जीव दिन रात आई कैलाश के निवासी आई कैलाश के निवासी बाबू बाबू हाँ पीछे हाँ बालधा परिवार हाँ कार्तिक गणेश शिव नाम कार्तिक गणेश शिव नाम आणु मैया यर्दागिनी नानद सानंद जपे शिव नाई जा ये कार्तिक गणेश शिव नाम आणु मैया यर्दागिनी ना शिव ना झाप देवो पण करे दे बजवा शिव ने भजो देव दिन रात बड़ा ने भजो देव शिव ने भजो देव दिन रात बड़ा ने भजो शिव ने भजो देव दिन रात ए दादा ने तमे भजियो जीव दिन रात आ शिव ने तमे भजियो जीव दिन रात कोणा ने तमे भजियो जीव दिन रात करे से शिवजी तांडविया करे से शिवजी तांडविया दिग पाणो ना सुड़ता हाथ धोईने देवो फपड़े याद घोड़ा ने विनवे से रे कैलाश के निवासी नमो बार बार नमो बार बार आयो चरण तिहारे भोले तार तार तू आयो चरण तिहारे भोले तार तार तू कैलाश के निवासी जेनी फरमाइश है काका तुम्हारी फरमाइश है आवजो तुम बार बार भोले बार बार नम बार बार भोले बार बार आयो चरण तिहारे भोले तार तार तू आयो चरण तिहारे भोले तार 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 मोज हा તમારી મોજ હા ઘેર ઘેર
भक्तों को कभी शिव तूने 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 भक्तों को कभी शिव तूने निराश ना किया, मांगा ने जो भी चाहा वरदान दे दिया। भक्तों को कभी शिव तूने निराश ना किया, मांगा ने जो भी चाहा वरदान दे दिया, मांगा ने जो भी चाहा वरदान दे दिया। बड़ा है तेरा दाईजा, बड़ा है तेरा दाईजा, बड़ा दातार तू, बड़ा दातार तू, बड़ा दातार तू। आयो चरण तिहारे बोले तार तार तू, आयो चरण तिहारे बोले तार तार तू। क्या करूं मैं शिव जी, बखान क्या करूं मैं शिव जी, शिव जी। बखान क्या करूं मैं राखों ने घेर का, चपटी भभूत में है खजाना कुबेर का। बखान क्या करूं मैं राखों ने ढेर का, चपटी भभूत में है खजाना कुबेर का, चपटी भभूत में है खजाना कुबेर का। ये गंगदार मुक्तिदार, ये गंगदार मुक्ति द्वार, ओमकार तू, ओमकार तू, अरे ओमकार तू। आयो चरण तिहारे बोले तार तार तू, बोले तार तार तू, बोले तार तार तू, अरे तार तार तू, बोले तार तार तू। आयो चरण तिहारे बोले तार तार तू, आयो चरण तिहारे बोले तार तार। क्या क्या नहीं दिया है मुझे, क्या क्या नहीं दिया है मुझे, क्या प्रमाण दे। बसे गए त्रिलोक शंभु तेरी दया छे। क्या क्या नहीं दिया है मुझे, क्या प्रमाण दे। बसे गए त्रिलोक शंभु तेरी दया। जहर दिया जीवन दिया कितना उदार तू, जहर दिया जीवन दिया कितना उदार तू, कितना उदार तू, कितना उदार तू। आयो चरण तिहारे बोले તાર તાર। પણ તમારી એટલી બધી મોજ છે અને એટલો બધો આનંદ છે ત્યારે ગુજરાતના કવિ ઝવેરચંદભાઈ મેઘાણીની એક રચના સરસ મજાની તમને બધાને આનંદ આવશે ત્યારે ઘન ઘોર જરે સંવર મારું આ દક્ષિણ ગુજરાત બાજુ ગાયું ને તો કદાચ એમ થાય કે અહીંયા કદાચ કોઈ આકલો ન કરે તો એમાં અફસોસ ન હોય, પણ આ તો ગાંડી ગીર કહેવાય મારો બાપ। આમાં આકલો એવો થાવો જોઈએ ઓ મારો બાપ। ઘન ઘોર જરે સંવર મારું મારું મન મોર બની થાને ઘાટ કરે, મન મોર બની થાને મારું મન મોર બની થાને ઘાટ કરે, મારું મન મોર બની ધન ઘાટ કરે, મન મોર બની ધન ઘાટ કરે, મોર બની ધન ઘાટ કરે, મન મોર બની ધન। બહુ રંગ ઉમંગ માં પીછ ફસારીને બાદલ સુમી જમીન નજારીને બાદલ મેઘ મલાર ઉચારીને વ્યાકો પ્રાણ કોને કલ સાધ કરે, મન મોર બની તન ગાટ કરે, મન મોર બની તન મારું મન મોર બની તન ગાટ કરે, મારું મન મોર બની તન ગાટ કરે, મન મોર
ક્યાં બાત હે ઘર ઘર में घटा गगने गगने घर जाट बने गुमरी गुमरी घर जाट बने नवठान भरी सारी जीम जुनी नदियों ने नव दिन कपटनी पाखुने मधुरा 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 मलकाई ने मेरा और ने सुने सुन बात करे गगने गगने घुमराई ने अरे मेघ घटा कर झट अरे मन मोर बनी तन अरे मन मोर बनी तन अरे मन मोर बनी तन घाट करे मारू मन मोर बनी तन घाट करे मन मोर चार दिशा में दरिया चार दिशा में दरिया भजी शेठ रे संभलियो शेठ रे संभलियो तुम्हारी कानो नाथ रे तुम्हारी कानो ना उत्साह देवल शोभे उत्साह देवल शोभे मने गम तो गमती घाट रे तुम्हारी कानो नाथ रे तुम्हारी कानो ना ये मारो तुम्हारी कानो नाथ रे तुम्हारी कानो ना मारा डाकोर ना ठाको तारा बंद दरवाजा मारा गेडिया ना ठाको मारा पछे गाम ना ठाको तारा बंद दरवाजा खोल 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 जय रण छोड़ माखण चोर जय रण छोड़ माखण चोर तारो गलिए गलिए शोर आ दुनिया नो दातार बनीने आज शाने बनो तुकट डाकोर ना ठाकोर तार बंद दरवाजा खोल 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 तारा द्वारे हूँ तो आऊं शामलिया धोली दजा लहराऊं ये तारा रंगे हूँ तो रंगाऊं ये शामलिया गुण ला तारा गाऊं ये अकड़ायो हूँ मूंझाणो अकड़ायो हूँ तो मूंझाणो हूँ આવ્યો તારે દ્વાર આ દુનિયાનો દાતાર બનીને આજ શાને બન્યો તો કઠોર
ફરીવાર એક સાથે હો. ખોલ ખોલ અને ખોલ. ભગવાન કૃષ્ણનું મારો બાપ સાનિધ્ય છે. મારા ડાકોરના ઠાકોર, ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા. તમને બાપ કરોડ દિવાળી. વાહ વાહ. હજી એકવાર મારો બાપ હો, એકવાર. મારા ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા. ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા. આ તો શૈલ સોંગ સમ વિશાલ જટા જોગ ચંદ્રભા. શૈલ સોંગ સમ વિશાલ જટા જોગ ચંદ્રભા. રંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે. એ મુંડન કી કંઠ માલ વીજ હર રંગ લાલ. સ્ફટિક ઝાલ રુદ્ર માલ હર દયાલ રાજે. अब गिरत भाई हाँ. लोचन द्रई लाल लाल चंदन से कौनी बाल कुमकुम सिंदूर गुलाल प्रकट निर्मल जाजे. अब गिरत भाई हाँ. ए बम 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 ए बम 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 डमरू नाद नाद वेद स्वर सुजाज शंकर महाराज याद. तांडव ना से रे मारो भोले महाराज याद तांडव ना से. जटाकटा है संभ्रमम ब्रह्मम नीलप निर्जरी विलोल वीछि वल्लरी विराजमान मूर्धनि. जटाकटा है संभ्रमम ब्रह्मम नीलप निर्जरी विलोल वीछि वल्लरी विराजमान मूर्धनि. धका 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 ज्वलाल लाट पाट पावती किशोर चंद्रशेखरे रतिक प्रतीक्षणम मम. ए बम 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 नाद नाद वेद स्वर सुजाज शंकर महाराज याद. तांडवना से रे मारो भोले महाराज याद. तांडवना से रे याद शंकर महाराज याद. तांडवना से रे मारे भोले महाराज याद. છેલ્લે એક બે ભગવાન કૃષ્ણને યાદ કરી અને પછી મારી વાણીની વિરામ આપું, કારણ કે કલાકાર ઘણાય પડશે ત્યારે. આ તો દુનિયાની માથે છે દ્વારિકા. એ એનો રાજા છે રણછોડ રાય. તારા ભક્તોની એ બેડલી તારવા. તું તો સન્મુખ હોય શામળા, સન્મુખ હોય શામળા. યમુનાના પાણી ગયા તારે કાનને જોયા. આ તમારી મોજ હા. એની હમને લાગી માયા રે શુદ્ધ બુદ્ધ કોયા. યમુનાના પાણી ગયા તારે કાનને જોયા. એની હમને લાગી માયા રે શુદ્ધ બુદ્ધ કોયા. એ પીળા રે પિતાંબર પહેરાય મારા મનડાને હેરા. એ પીળા રે પિતાંબર પહેરાય મારા મનડાને હેરા. અમારા કાળજ કોર્યા રે કાનને જોયા. એ યમુનાના પાણી ગયા તારે કાનને જોયા. એ કાના વન મારે મહાદેવ નો છેલો. ભગીરથભાઈ હા.
ચાલ છે ચટકાળી તારી એના ઉપર જાઉં વારી એ ચાલ છે ચટકાળી તારી એના ઉપર જાઉં વારી એ ભ્રમી ગઈ માતી મારી રે કાના ને જોયા એ યમુના ના પાણી ગયા તારે કાના ને જોયા એ માગુ વીસ આપે 30 માગુ વીસ આપે 30 મારો દ્વારિકાધીશ માગુ વીસ આપે 30 મારો દ્વારિકાધીશ ઈ તો રંગીલો રાય રણ છોડશે એને ખજાને ક્યાં કાંઈ ખોટ છે એને ખજાને ક્યાં કાંઈ ખોટ છે ભજમન શ્રી રાધે 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 ये सोना केरी नगरीना તમે છો રે રાજા તમારા પ્રતાપે હમને ખમારે મજા સોના કેરી નગરીના તમે તમારા પ્રતાપે હમને ખમારે મજા માગુ 20 આપે 30 એ માગુ 20 આપે 30 મારો દ્વારિકાધીશ ઈ તો રંગીલો રાય રણ છોડશે એને ખજાને ક્યાં કાંઈ ખોટ છે બાલધા પરિવાર હા ये दुनिया रे दुनिया या तो मतलबी से दुनिया दुनिया ये दुनिया 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 या तो मतलबी से दुनिया ये दुनिया रे हमारी कोई हगी रे नती मां हमारी दुबड़ी दशा रे हती मां कोई नो तू ते दाड़े खोड़ल मारे हती मां ये कोई नो तू ते दाड़े मोगल हती मां जाय खोड़िया जाय खोड़िया मारे शीरे से लोबड़ी ने चारण सुनो गढ़ जुनाना नी नाक बाई सुनो ये हारे मोहलिया मालिया मोरे वो तो मठड़ा पीवे तापिया मो મઠડા ધામે થાતી આવો રે મારી આઈ હોન બાઈ ને મળતી આવો
અને છેલ્લે મારી વાણીની વિરામ આપતા તમારા બધા માટે મને ગમતું એક ગીત હર ઘર મેં હર ये कहीना हर घर में हर ये नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा वाह मजा से तुमने केવું નથી પડતું વાહ હજી मेरे भारत का बच्चा बच्चा हम हिंदू हैं बब्बर शेर बब्बर शेर बब्बर शेर अरे हम जिद पर आ जाए तो कर देंगे सबको ढेर अरे जहाँ राम ने जन्म लिया है मंदिर वहीं बनाया है अरे राम नाम का भगवा सारे भारत में लहराया है अरे राम नाम का पी के प्याला मेरे भारत का बच्चा बच्चा ए सनातन धर्म न हारा काम थाय भारत में जो हवे भगवो लहरा ए अयोध्या राघव नु मंदिर बंधाय उजळो या नवलो या इतिहास रचाय अयोध्या राघव नु मंदिर बंधाय उजळो या नवलो या इतिहास रचाय धर्मनी जीत हवे हाची केवाय भारत में जो हवे भगवो लहराय हे होनानी नगरी वाळो देव मारो द्वारिका वाळो अरे होनानी नगरी देव मारो द्वारिका वाळो हे माधव तारी मेडियो मा बोले जीना मो रण छोड़ रंगीला हे रण छोड़ रंगीला गजा बामन गजनी फरके जोई मारू हैडू हरके ए गजा बामन गजनी फरके जोई मारू हैडू हरके सामे बैठा सामड़ियों ने गोमती जी भरपूर रण छोड़ रंगीला के रण छोड़ रंगीला के रण छोड़ रंगीला के रण छोड़ रंगीला के रण छोड़ रंगीला बोल कृष्ण कन्हैया बताओ બધા જોરદાર તાળીથી ઘનશ્યામભાઈને હું વિનંતી કરું છું એવી સોની રે ડેલીન સોના તારા ડાયરા ખૂબ હજી આપણે આનંદ કરશું પણ બધાના રાઉન્ડ આવી જાય ભાવથી જય માતાજી હલો લઈ લ્યો મારો જીવ બહુ નકામો છે જલ્દી ભેગા કરો ભાઈ હા બધાને છે ને આમ વાંથી ધક્કો મારી દેવો એટલે કેમેરા વાળા નડો નહીં હો ભાઈ હા
છોકરા બહુ સારા છે, માગા વહેલા આવવાના છે, કારણ કે લક્ષ્મી વાહે જે દોડે ને એને માગા વહેલા આવે યાર. હા 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 ભગીરથભાઈ, ભાઈ બધાને મજા આવે ને? વધાવો એકવાર માનસિંહ ગોહિલને તાળીઓથી યાર. હા એમ આ છે ને આજનો ટેજ ઘનશ્યામભાઈ બોલરે એવું ભેગું કર્યું ને. માનસિંહભાઈ દરબારનો દીકરો છે, આ ભજન અરે લગભગ હોય નહીં, પણ છતાંય જો આનંદ કરાવતો એક દરબારનો દીકરોના સંગીતની દુનિયામાં તો વધાવો યાર જોરદાર તાળીઓથી. અને બલર અમારા કુંભારના ભાગમાં સાહિત્ય લગભગ ઓછું હોય. હા પણ ગુજર ક્ષત્રિય કડિયાનો દીકરો અને આજ મને અહીંયા યાર પીઠોડીને આંગણે આજ આનંદ, આજ ઉસરંગ, આજ નેનોમાં વરહે ને સખી અમારા દેહમાં, આજે કંસન વરહે મેં. આવો મજાનો ડાયરો જ્યારે મળ્યો હોય ને તે આનંદ બહુ આવે. એમાં ભાઈ છેલ્લે જે ગાયું ને ભગવાન રાઘવેન્દ્ર સરકારનું, સાહેબ 496 વર્ષનું સપનું એક પલવારમાં જો પૂરું કર્યું હોય તો એને પણ એકવાર જોરદાર તાળીઓથી યાર વધાવવા જોઈએ. 496 વર્ષ. બે જો બાપુ ઘડીક, બાપુ ઘડીક વ્યવહાર તમારી બધાની તો હવાયણું છે યાર. બેહો બેહો, આનંદ આવે છે. હા કારણ કે તમે બેઠા ને ભાઈ, મને ભગીરથભાઈ આ પ્રોગ્રામમાં એક નવીનતા એ દેખાણી. આ સૈતર મહિનામાં લગભગ એકાત્રા પ્રોગ્રામ છે, એક દી આરામ હોય ને એક દી પ્રોગ્રામ, પણ જ્યાં જ્યાં કથાના પ્રોગ્રામો છે ને એના ભાઈઓની હાજરી ઓછી હોય, બહેનોની વધારે હોય. બધી બધી આ બહુ દિલથી કહું, અરે આમ ખોડીશું બહેનોની બધી ખાલ્યું છે, મારા ભાઈઓનો ઠેઠ લગી ઓડિયન્સ યાર ભર્યું છે, એટલે મને કાંઈક નવું લાગે યાર. હા કે અહીંયા આજ ભાઈઓ એટલા મોજમાં છે. અને આ બહુ મજાનો આજનો કાર્યક્રમ છે. જે કાંઈ પૈસા આવે એક સ્કૂલમાં જ્યારે વપરાવાના હોય, દિવાળીબા હાઈસ્કૂલમાં, આ એમના વિદ્યાર્થીઓ છે ને ઘનશ્યામભાઈ, આ પીરસવામાં પણ આ લોકો કામ કરે છે અને અહીંયા પણ એટલી સેવાનું કામ કરે. એકવાર એ સ્વયંસેવક બન્યા છે યાર, એને તાળીઓથી વધાવો. અમારા વિપુલભાઈ લીલિયાથી અહીં પધાર્યા છે, મારા પરમ મિત્ર દામજીભાઈ અકબરી અહીંયા પધાર્યા છે, અને ભૌતિકભાઈ સરપંચ ક્યાં બેઠા છે? વાહ વાહ, બર ગામનો આગેવાન સારો હોય એટલે ગામ સારું હોય. હા એટલે ભૌતિકભાઈ સરપંચ અહીં બેઠા છે. અને સાહેબ આ બહુ પુરુષાર્થ માટેનું કામ ઘનશ્યામભાઈ કર્યું છે. જેમ દાદાએ કીધું એમ કે એક સ્કૂલની માલિકા પૈસા, અને આ શિક્ષણ બહુ જરૂરી છે. જો આ છોકરા માટે જે તમે આપો છો ને, ભગવાન આમાં આમ જો અઢળક તમને પાછું આપી દે, કારણ આવતા દિવસોનું ભવિષ્ય છે યાર. અને એને માટે ઘનશ્યામભાઈ બલરને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. અને આ દેવ હોય તો ભગીરથભાઈ દેવાની વાત હોય ને, ન હોય તો ક્યાં પ્રશ્ન જ આવે. આનું અભિમાન ન કરાય. હું કાયમ લોક ડાયરામાં હરેક પ્રોગ્રામમાં કહું, આનું કોઈ દી અભિમાન ન કરાય. ગમે ત્યારે તેજોરી બદલી નાખે. આ પંચધાતુનું પૂતળું, આનું કોઈ દી અભિમાન ન કરવું, આ ગમે ને ઢળી જાય. આનું અભિમાન ન કરાય. એક સંપત્તિનું અભિમાન. તમને એમ થાય આ પંચધાતુનું પૂતળું છે, તમે માથાના વાળથી પગની પાની લગી શરીરના હરેક અંગના નામ લ્યો, હરેક અંગના બધાના અક્ષર બે જ આવશે. તમને એમ થાય ઘનશ્યામભાઈ અહીંયા આવીને હાવ ખોટું બોલે, હું તમને લોક દર્શન કરાવી દઉં. દાખલા તરીકે વાળ, તો એના અક્ષર કેટલા થયા? બે. પછી ન હોય તો ટાલ, પછી ટકો કયો મૂંડો કયો, અક્ષર બે જ આવે ને. એમાં થાય હું તો કે લીક ખોડો ટોલો. આખી દુનિયાનું હારું સાંભળે કહેવાય કાન, અક્ષર બે. આખી દુનિયાની હારી નજરથી જોવે કહેવાય આંખ, અક્ષર બે. ગમે એટલી વધારો કહેવાય દાઢી, અક્ષર બે. પોળો પોળો રાખો કહેવાય મૂસ, અક્ષર બે. અવડી મોટી કાયામાં 1.5 વેતનું ટેરવું ન હોય, માણા નકટો ગણાય, નાકના શબ્દ બે. પછી એમાંથી નીકળે ને લોહો કે ભૂહો, એ હું નહીં બોલું. હાથ શબ્દ બે, પગ શબ્દ બે, ઘૂંટી શબ્દ બે, પાણી શબ્દ બે. માથાના વાળથી પગની પાની લગી વ્યા જાવ, બે જ અક્ષર આવે. કવિ કે આમાં બિરાજે કોણ? તો કે જીવ. એના અક્ષર બે. આ જીવ નીકળી જાય તો આ કાયાને શું કહેવું? તો કે સબ. એના અક્ષર બે. આ સબને હેના ઉપર મુકાય તો કે સીતા. એના અક્ષર બે. આ સીતાને હેનાથી હળગાવે તો કે આગ. એના અક્ષર બે. હળગ્યા પછી બાપ આનું શું થાય? તો કે રાખ. એના અક્ષર બે. રાખ થઈ જાય ત્યાં લગી જો ત્રીજા અક્ષરનો અધિકાર ન મળ્યો હોય સાહેબ, તો આના અભિમાનમાં હું જીવું? તમે વિચાર કરો. પણ આમાં ગુરુ રૂપી, મા બાપ રૂપી બે શબ્દ લાગી જાય તો બે અક્ષરનો રામ મળી જાય ને બે અક્ષરનો શિવ મળી જાય. પણ આમાં ગુરુ રૂપી બે શબ્દ લાગે તો સાહેબ, નથી લાગતા. 60 વર્ષ લગી નથી લાગતા યાર.
હા, હમણાં દવાખાને બોર્ડ માર્યું હતું, બહેનોની તપાસ 4 વાગ્યા, બહેનોને જોવા માટે 4 વાગ્યા પછી તપાસ કરવામાં આવશે, બહેનોને જોવા માટે 4 વાગ્યાનો ટાઈમ, આવું ડૉક્ટરે બોર્ડ મારેલું, એટલે જેથી કરી એ સમયમાં બહેનો જ પેશન્ટ આવે એમ બોર્ડ મારેલું. એમાં એક દાદા કાયમ જાય, 3:30 ઓટલે બેસી જાય, કાયમ 3:30 બેસી જાય. એટલે ડૉક્ટર 3 દી કાંઈ ન બોલ્યા, 4થે દી કીધું, દાદા તમારી તબિયત ખરાબ થઈ ગઈ તો હું દવા આપું, પૈસા ન હોય તો મફત આપું. બોલો દાદા કે હું હજી અટ્ટો કટ્ટો છું, હું વાત કરશો એ કે. તો એ કે 3:30 વાગ્યા લગીને અહીંયા 3:30 આવીને બેહી હું કામ જાવ? એ કે તું બોર્ડ માર્યું એ વાંચ, બહેનોને જોવા માટે 4 વાગ્યાનો ટાઈમ. સમજાય તો મજા આવશે, નકર કાલે આનંદ આવશે યાર. આ જેની વાતો છે. અને આ સ્કૂલની વાત આવી ને, સ્કૂલની જો પ્રિન્સિપલ અહીં બેઠા હશે, કદાચ હારા પ્રિન્સિપાલ હોય ને તો છોકરાની મજા છે. સાંભળજો, નકર એક બેન તો હથોડો લઈને સ્કૂલમાં ગયા, એ કે આ મગન સરનો ક્લાસ કયો? મગન સરનો. ત્યાં તો ઓલા મગન સર બારીમાં ઠેકડો મારીને પ્રિન્સિપાલની ઓફિસમાં આવો, એ કે પ્રિન્સિપાલ સાહેબ ઓલા બેન હથોડો હાથમાં લઈને આવ્યા, એને સમજાવો છે હું મારું ભૂલ, મારો વાક શું છે? ઓલા પ્રિન્સિપાલ બેન શું છે? કાંઈ નહીં, મગન સરનો ક્લાસ કયો મને બતાવો. અરે પણ બેન મગન સરની કાંઈ ભૂલ હોય તો હું માફી માંગુ, છે હું? અરે એ કે 3 દીથા મારો છોકરો પેન્ટ ફાડીને આવે છે, એ કયા બાકડા ઉપર બેસે છે એની ખીલી નીકળી ગઈ, હું ઠપકારવા માટે આવી છું. હવે એક ખીલી હાટું થઈ અને આખી નિહાળ ઊંચી લીધી હોય સાહેબ. આ તો વહેલી આવે તો એટલે તમને ને મને સંતો એમ કે આ કેમેરો છે ને એ વહેલો બદલે તો જીવતરની મજા છે. 60 વર્ષ લગી નથી બદલતો, 60 વર્ષ લગ્યો. હા, અમારે સુરત રેલવે સ્ટેશન એક જણો હોન્ડા ગાડીને ઘોડે ચડાવી અને પગની આંટી મારીને એકલો ગીત ગાતો, બોલો એકલો ચૂપ ચૂપ ખડે વજા જરૂર કોઈ બાત એકલો ધોમ તડકાનું. મેં કીધું મારો દીકરો કાંઈ છે નહીં.